મિત્રો યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે અને જય માતાજી બધા મિત્રોને ને આજે એક એવો ઉપાય હું તમને બતાવું છું કે તમે પણ ચોંકી જશો એવો ઉપાય હું તમને બતાવું છું તો તમે ઘણા બધા ઉપાય કર્યા હોય તમારા વાળ વધારવા માટે ને જાત જાતના તમે શેમ્પૂ વાપર્યો હોય મહેંદી વાપરી હોય બહુ બધા ટ્રાય કર્યા હોય તો પણ તમારા વાળ વધતા ના હોય ને દિવસે દિવસે તમારા વાળ ટૂંકા થતા જાય ને ખરતા જતા હોય તમારા વાળ તો આ ઉપાય તમે એક જ વખત કરી લેશો ને તો તમારા વાળ 10 દિવસની અંદર તો તમારા 10 સેન્ટીમીટર વાળ વધી જશે એટલા જોરદાર આ ઉપાય છે તો આવો નુસ્ખો કોઈ પણ વિડીયોમાં તમને કોઈ પણ વ્યક્તિ તમને બતાવવા નહીં એવો નુસ્ખો હું તમને આજે બતાવું છું ને આપણે કઈ કઈ આઈટમ લેવાની છે ને કઈ રીતે આપણે યુઝ કરવાનું છે એ પણ હું તમને બતાવું છું આ વિડીયોમાં પણ તમે અમારો વિડીયો પૂરો જોશો તો તમને ખબર પડશે અને ખબર પડે નહીં તો આ વસ્તુ છે ને આપણા વાળની અંદર કઈ રીતના આપણે લગાવવાનું છે ને એ તમે વિડીયોમાં નહીં જુઓ તો તમને ખબર પડે નહીં પહેલાં લેવાનું છે ચા તો 1 થી 2 ચમચી આપણે ચા લેવાનું છે ને એના ખોડીને એનો પાવડર બનાવી દેવાનો છે તો આપણે ખોડી કાઢીએ એટલે એનો પાવડર બની જાય ને પાવડર બન્યા પછી શું કરવાનું છે એ પણ હું તમને બતાવું તો તમે પણ વિડીયોમાં બનાવી દેજો તો આ રીતના આપણે ખોડી કાઢવાનું છે એટલે પાવડર બની જશે તો આ નુસ્ખો તમે એક જ વખત કરી લીધો ને તો તમારા જાત જાતના હજારો પ્રકારના તમે શેમ્પૂ વાપરતા એ પણ વાપરવા નહીં પડે અને હજારો પ્રકારના નુસ્ખા તમારે કરવા નહીં પડે તો આ નુસ્ખો તમે એક જ વખત તમે કરી લેજો તો આ નુસ્ખો તમે એક જ વખત કરી લેશો તો તમારા વાળ અઢળક વધી જશે બહુ માથાની ચોટલી સુધી તો પગની પોણી સુધી તમારા વાળ વધી જશે એટલા લોબા તમારા વાળ થશે તો આપણે ચા વાટી લીધી છે અને એકદમ એનો પાવડર બની ગયો છે આ રીતના પાવડર આપણે બનાવી દીધો છે તો એક વાટકીની અંદર આપણે કાઢી પણ લીધો છે અને એની અંદર હવે શું નાખવાનું છે એ પણ હું તમને બતાવું પણ તમે વિડીયોમાં બન્યા રહેજો તો આપણે બીજા નંબરની અંદર આપણે દહીં નાખવાનું છે અને દહીં કેમ નાખવાનું છે જે આપણા ઘડ્યા હતા ને એ તારે શું કરતા દહીં છાશ આવું બધું નાખીને માથું ધોતા હતા એટલે એમના વાળ એકદમ કાળા થતા લોબા થતા તો 100 વર્ષના થતા ને તો લગીને એ લોકોના વાળ કાળાના કાળા જ રહેતા સફેદ થતા જ નહીં તો આ ઉપાય એવા કરતા દહીં ને છાશથી જ એ લોકો માથું ધોતા હતા વાળ એમના તો લોબા થતા કાળા ને તો દહીંને જે આપણે મિક્સ કરી દઈએ બરાબરનું આ રીતના આપણે મિક્સ કરી દેવાનું છે અને પછી એક વસ્તુ અંદર નાખવાનું છે એ વસ્તુ શું નાખવાનું એ પણ હું તમને વિડીયોમાં બતાવે પણ તમે પણ વિડીયોમાં બના રહેજો તો ત્રીજું વસ્તુ આપણે નાખવાનું છે બદામનું તેલ તો બદામનું તેલ પણ આપણે નાખી દઈએ અંદર ને આપણા વાળને વધારવાનું જોરદાર બદામનું તેલ કામ કરે છે તો આ રીતના આપણે બદામનું તેલ અંદર નાખી દઈએ ને પછી એને પણ આપણે મિક્સ કરી દેવાનું છે એટલે 3 વસ્તુ અંદર થયું એટલે આપણે મિક્સ કરી દઈએ બરાબરનું તો આ રીતના આપણે મિક્સ કરીને આપણે પેસ્ટ બનાવી દેવાનો છે એક જ થઈ જાય 3 વસ્તુ એ રીતના આપણે પેસ્ટ બનાવી દઈએ તો આપણે જોરદાર વાળ વધારવાનું આપણે પેસ્ટ બનાવી દીધી છે ને આપણે કઈ રીતના લગાવવાનું એ પણ હું તમને બતાવું તો આપણા વાળની અંદર જો આપણે તેલ નાખેલું હોય તો એ પહેલાં આપણે ધોઈ કાઢવાનું છે તેલ અંદર ના રહે એ રીતના આપણે ધોઈ કાઢવાનું કોળા વાળ આપણે કરી દેવાના છે અને પછી આ પેસ્ટ આપણા વાળની અંદર લગાવવાનું છે તો આ પેસ્ટ આપણે કઈ રીતના લગાવવાનું છે જે રીતના આપણે પેલા હિના મહેંદી લગાવી આપણા માથાની અંદર એ રીતના આ પેસ્ટ તમારે લગાવી દેવાનું છે ને તમારે પણ આખો દિવસ રહેવા દેવું હોય તો આખો દિવસ તમે રહેવા દેજો અને 2 થી 3 કલાક રહેવા દેવું હોય તો 2 થી 3 કલાક રહેવા દે ને પછી તમારા વાળ તમારા ધોઈ કાઢવાના છે જેટલું તમે વધારે રહેવા દેશો એટલું વધારે તમને ગુણ લાગશે તો આ પેસ્ટ તમારે રોજ નથી લગાવવાનું ને અઠવાડિયામાં 3 વખત આ પેસ્ટ તમારે લગાવવાનું છે તો તમારું રિઝલ્ટ એકદમ સારું મળશે અને વાળ તમારા 10 દિવસની અંદર તો એટલા લોબા થઈ જશે ને તો તમે પણ વાળથી કંટાળી જશો એટલે તમારા વાળ વધી જશે અને તમારા માથામાં ખોડો હશે કે તમારા વાળ ખરતા હશે કે સફેદ વાળ હશે એ પણ તમારા કાળા થઈ જશે અને ગમે એવી તમારા માથાની સમસ્યા છે એ બધી દૂર થઈ જશે તો વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો